ભરૂચના ઉમરલાના વેપારી પર ભાજપ આગેવાન દ્વારા હુમલાનો મામલો ગરમાયો। વેપારી પર હુમલાના કેસમાં સાંસદ મનસુખ વસાવા વચ્ચે પડ્યા। મનસુખ વસાવા ભાજપના જ નેતાઓની સામે પડતા રાજકારણ ગરમાયું છે। મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખેલા પત્ર બાદ ફરિયાદ નોંધાઈ। ભાજપ આગેવાન પ્રકાશ દેસાઈના ડ્રાઈવરની ધરપકડ થઈ। સીએમને રજૂઆત બાદ પ્રકાશ દેસાઈના ડ્રાઈવરની ધરપકડ કરાઈ। પ્રકાશ દેસાઈ અને એમએલએ રીતેશ વસાવાના દબાણમાં પોલીસ હતી। ભાજપ સાથે જોડાયેલા લોકો જ વેપારીઓને માર મારે તે ખોટું। ધારાસભ્ય રીતેશ વસાવા અને પ્રકાશ દેસાઈની વિચારધારા બીટીપીની હતી। બીટીપીમાંથી આવેલ નેતાઓ ભાજપની વિચારધારા અપનાવે તો સારું છે। રીતેશ વસાવા, પ્રકાશ દેસાઈ લોકોને દબાવવાનું કામ કરે છે। ભય ભૂખ ને ભ્રષ્ટાચાર મુક્ત નો આખો અભિયાન અમારી સરકાર ચલાવે છે। ત્યારે ભાજપના જ સાથે જોડાયેલા કેટલાક આવા ડ્રાઈવર લોકો આ કૃત્ય કરે તો એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય। આ પ્રકાશભાઈ દેસાઈ તથા રીતેશભાઈ દેસાઈ વસાવા, રીતેશભાઈ વસાવા ધારાસભ્ય એ બીટીપીમાં હતા। એ બીટીપીમાં હતા ત્યારે પણ આ જ પ્રકારનું કાર્ય કરતા હતા, લોકોને બીવડાવવાનું, રંજાડવાનું, રેત માફિયા સાથે જોડાવાનું। આજે એમને સરકાર છે, ભારતીય જનતા પાર્ટીના અનેક સંગઠનો છે, એમના જે યુવાનોને સંગઠનની કોઈ પણ સંગઠનમાં જોડવું જોઈએ, યુવા સંગઠન કોઈ પણ સંગઠનો, એના બદલે સ્વતંત્ર રીતના જનતા કા રાજ ને એક જૂથ બનાવ્યું છે। એ જૂથમાં 100, 150, 200 બાઇક વાળા છોકરાઓ છે ને એનો કોડ નંબર આપ્યો છે 81। એ નંબર પરથી એ બધાને જાણ કરી દે તો બધા લોકો જે પણ કોઈ કાર્યક્રમ કરવો હોય, દેવ મોંગરા જવું હોય, બીજા કોઈ પણ જગ્યાએ હોય, કોઈ લગ્ન પ્રસંગમાં જવો હોય, કોઈને રંજાડવો હોય, કોઈને હેરાન કરવું હોય, આખું જૂથ 50, 60, 100 લોકોનું નીકળી પડે છે। ચિત્યારે પડતી વિડીયો મારી પાસે છે। સંવાદદાતા આશીષ જોડાયેલા છે। આશીષ, મનસુખ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું છે, શું પ્રહારો કરાયા છે તે જણાવશો। બિલકુલ, ખાસ વાત કરીએ તો જે ઉમરલા ખાતે 3 દિવસ પહેલા એક વેપારી પર ભાજપના આગેવાનો દ્વારા હુમલો કરવાનો મામલો ગરમાયો હતો। આ ખાસ વાત કરીએ તો ભાજપના જે રીતેશ વસાવા છે, જે ઝઘડિયાના ધારાસભ્ય છે, અને એમના માણસો અને એવો જાતે જે દબાવવાની કોશિશ કરવાના આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યા છે। ભાજપ સામે નેતાઓ સામે આવી ચૂક્યા છે, એટલે જે રાજકારણ છે ભરૂચનું ગરમાઈ ચૂક્યું છે। કહી શકાય કે જે સાંસદે ઉમરલાના વેપારી પર ભાજપના આગેવાનો દ્વારા હુમલાને લઈ સીએમને પત્ર પણ લખી નાખ્યો છે કે જે આવા જે ઇસમો છે, ઇસમોને વહેલી તકે એમની પર કાર્યવાહી કરવામાં આવે, અને આ કાર્યવાહી કર્યા બાદ એમને જે ભાજપમાંથી છૂટા પણ કરવામાં આવે। કહી શકાય કે જે ભાજપની વિચારધારા અપનાવી લે તો મનસુખ વસાવાએ એવું કીધું કે ભાજપની વિચારધારા અપનાવી લે તો સારું, બાકી કૂતરાની પૂછડી જેવી વાત છે। કારણ કે બીટીપીમાંથી આવેલા જે રીતેશ વસાવા છે, એ રીતેશ વસાવાને ધારાસભ્ય પદ આપી દીધું છે, પરંતુ હાલ જે પોતાની જે ગુંડાગીરી છે છોડી નહીં રહ્યા એવા સીધા આક્ષેપ સાંસદ મનસુખ વસાવાના છે, જેને લઈ સીએમને પત્ર લખવામાં આવ્યો છે, અને જે વેપારી છે જેનો મનસુખ વસાવા બચાવ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જે ભરૂચના જે સાંસદ જે છે મનસુખ વસાવા અને રીતેશ વસાવા વચ્ચે સામે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે, જેને લઈ રાજકારણ ગરમાયું છે। જી આશીષ, જોડાવા બદલ આભાર આપનો।